સુરતના કતારગામની કિરણ હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે। દર્દીના મોત બાદ પરિવારનો ભારે હોબાળો જોવા મળ્યો। 47 વર્ષીય સંજય નાયકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। તબીબોની બેદરકારીના ગંભીર આક્ષેપ પરિવારને આરોપ છે। 8 થી 10 લાખ રૂપિયા ચૂકવ્યા હતા, સારવાર ન મળી અને સાજા નરવા મામાની ડેડ બોડી સોંપી દીધી। 47 વર્ષીય સંજય નાયકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું। તબીબોની બેદરકારીના ગંભીર આક્ષેપો પરિવાર દ્વારા કરવામાં આવ્યા। 8 થી 10 લાખ રૂપિયા ચૂકવ્યા છતાં સારવાર ન મળી અને સાજા નરવા મામાની ડેડ બોડી સોંપી દીધી। હોસ્પિટલમાં કરુણ દ્રશ્યો સર્જાયા હતા। મારે નથી જીવવું, આપણે પણ મરી જઈએ અને મૃતકની પત્નીનો હૈયાફાટ રુદન જોવા મળ્યું। હોસ્પિટલના સીઈઓનો પલટવાર અને લીવર કિડની ફેલ થતા સ્થિતિ નાજુક હતી। તમામ આક્ષેપો તદ્દન પાયા વિહોણા અને કિરણ હોસ્પિટલમાં બોલાચાલી 16 જુલાઈએ ગભરામણ બાદ દાખલ કરાયા હતા। દર્દીનું મોત થયું હતું। હોસ્પિટલમાં સિક્યુરિટી અને પરિવાર વચ્ચે ઘર્ષણનો માહોલ સર્જાયો હતો। પરિવારમાં આક્રોશ ફેલાયો છે। અમને અંધારામાં રાખ્યા, છેલ્લા કોઈ ડોક્ટર મળવા નથી આવ્યો અને 2 દીકરા અને 1 પત્ની એ ઘરના મોભી ગુમાવ્યા। હોસ્પિટલનો ખુલાસો છે કે દર્દી ગંભીર હાલતમાં જ આવ્યો હતો। પરિવારને પહેલાથી જાણ કરી હતી। મારું નામ નાયક ભાવિક કુમાર મહેન્દ્રભાઈ છે। હું કલોલથી અહીંયા મારા મામાના ઘરે આવેલું છું। મારા મામાને સામાન્ય ગભરામણના કારણે કિરણ હોસ્પિટલમાં લઈને આવ્યા હતા 16 તારીખે। સામાન્ય જ વસ્તુ હતી, બરાબર છે। ગભરામણના કારણે આજે છેલ્લે અમને ડેડ બોડી આપવામાં આવેલી છે। જે ટ્રીટમેન્ટ કરવામાં આવવાની હતી એ નથી ટ્રીટમેન્ટ થઈ। ખોટી ટ્રીટમેન્ટના કારણે આજે એમને એમનું ડેથ થયું છે અને કોઈ અમારું સાંભળવા તૈયાર છે નહીં। છેલ્લે કહી દીધું કે તમારું હાર્ટ। કઈ પરિસ્થિતિમાં તમે તમારા મામાને અહીં લાવ્યા હતા? અમારે મામાને રાત્રે થોડી ગભરામણ થઈ હતી। સાજા અને સારા ખાતા પીતા ચાલતા વાલતા અહીંયા આવેલા હતા। આજે એમની ડેડ બોડી અમને 4 દિવસની અંદર અમને સોંપી રહ્યા છે। અમારું કેવું એટલું છે કે ટ્રીટમેન્ટ કરવાની કોઈ થઈ નથી। કિરણ હોસ્પિટલ સુરતમાં ખોટી રીતે થયું છે અમારી જોડે અને ટોટલ અમે પેમેન્ટ બી કરેલું છે। લગભગ 8 થી 10 લાખ રૂપિયા જેટલું પેમેન્ટ અમે કરેલું છે। શું માંગણી છે તમારી? અમારી માંગણી એ છે, પહેલે તો અત્યારે અમારે કોઈ ડોક્ટર અમને મળવા આવતો છે। અમારી માંગણી પહેલા તો ડોક્ટર જોડે અમે વાતચીત કરીએ। અમે બધા રૂલ્સ રેગ્યુલેશન ફોલો કરેલા છે અને લાસ્ટમાં અમને બોડી આપી। ડોક્ટરને મળવું હતું, અમે ડોક્ટર છેલ્લે મળ્યો પણ નથી। કઈ જ નહીં, ખોટું થયું છે અમારું। સર જી જી સર જી આપનું નામ? હું ડોક્ટર હર્ષદ જોશી, કિરણ હોસ્પિટલનો સીઈઓ છું। એમાં જે પેશન્ટ એક્સપાયર થઈ ગયું એ પેશન્ટ એકચ્યુઅલી રાજીવ ગણેશા સેન્ટરમાં દાખલ હતું। ત્યાં લીવર માવેરમાં પણ ટ્રીટમેન્ટ થયેલી છે। ત્યાંથી સારું ન થતા જે અહીંયા આવ્યા છે। એ આવ્યા પછી પણ એને બધી કન્ડિશન સમજાવેલી છે કે એનું લીવર ફેલ છે, કિડની ફેલ છે, બરાબર, ડાયાલિસિસ કરવું પડે, લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવું પડે। એ લીવર એટલું ખરાબ હોય અને ઘણા બધા કારણો હોઈ શકે, બરાબર। આલ્કોહોલ લેવામાંથી બાકીના ઇન્ફેક્શન હેપેટાઇટિસ થયું એને કારણે પણ થઈ શકે। એનું લીવર ફેલ થયું, ડાયાલિસિસ પણ કરતા હતા। એ વખતે આ એપિસોડ થયો કે જ્યાં સુધી ફિટ ન થાય ત્યાં સુધી લીવર ટ્રાન્સપ્લાન્ટ થઈ શકે। લીવર ટ્રાન્સપ્લાન્ટ ન થાય એવી શક્યતા જ ન હોય તો પછી એને અમારા બાકીની સપોર્ટિવ ટ્રીટમેન્ટ આપી, જેથી કરીને લાઈફ આપણે સ્મૂથલી કરી શકીએ। આ જે કન્ડિશન છે એમાં કન્ડિશનમાં કોઈ નેગ્લિજન્સ છે એવું કશું છે નહીં। સર, પેશન્ટ ક્યારે અહીં લાવવામાં આવ્યું હતું? એ મારે જોવું પડે કે બધી વસ્તુ મને યાદ ન હોય, બરાબર। સર, પરિવારે એક્સપ્લેન કર્યું છે કે જે પેશન્ટને લાવવામાં આવ્યું ત્યારે પેશન્ટ સંપૂર્ણ રીતે સ્વસ્થ હતું। બોલે છે એમને બોલવા દો। ત્યાં સારવાર ચાલતી, ત્યાંથી એમને કીધું કે અહીં નહીં થઈ શકે, તમે બીજે લઈ જાઓ। અને એને નેગેટિવ લાગ્યું કે નથી સારું તો જ અહીંયા આવ્યા હોય। બાકી એમ સારું હોય તો કોઈ વોકિંગ કરી લે તો આવે જ। બીજા ડોક્ટરને ઓલી તો સારવાર પણ હતા, એ સારવારમાંથી અહીંયા આવ્યા એનો અર્થ કે વધારે ખરાબ થયું તો જ અહીં લાવે, બાકી લાવે જ। એટલે આપનું કેવું એમ છે કે પેશન્ટની કન્ડિશન જે થતી પહેલા ખરાબ પહેલેથી હતી ખરાબ, એ અત્યારે ખરાબ હતી। ડાયાલિસિસ કરવું પડે, લીવર ખરાબ હોય, કિડની એટલે કિડની ડાયાલિસિસ। પરિવારે તબીબોની બેદરકારીના આક્ષેપો કર્યા છે। એ ખોટી વાત છે, થાય નહીં। આજે આવું લીવર ખરાબ હોય, આવી કિડની ખરાબ હોય, બાકીના ઓર્ગન પણ જાય, શરીરમાં પાણી ભરાય, ફેફસામાં જાય, હૃદય પણ પમ્પિંગ ન કરી શકે, એટલે હૃદય એક્શન ન કરી શકે બરાબર, હાર્ટ પણ ફેલ થવાના પૂરેપૂરી શક્યતાઓ છે। અને ઓલરેડી અમે રેડી છીએ કે એને એમએલસી કરાવી તો છૂટ છે। ની રકમ લઈ લીધા બાદ ડોક્ટરોએ હાથ ઊંચા કર્યા તેવા આક્ષેપો કર્યા છે। સાવ ખોટી વાત છે। સાહેબ એમને બોલવા દો, એમને બોલવા દો। પૈસા ભરાય નથી, બાકી તો બધાથી પેમેન્ટ કરવાનું છે। પરિવારે કેટલા પૈસા ભર્યા છે?
લાખ રૂપિયા ભર્યા લાખ છે રૂપિયા છે, બાકીના હજી બધા પૈસા 3.5 લાખ બાકી એટલે છે. છતાં જો શંકા હોય તો પોસ્ટમોર્ટમ પોલીસ કરીને પોસ્ટમોર્ટમ કરી શકે છે, મને વાંધો પણ નથી. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.